નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હાલ જીપીએસસી ટ્રક ઇન્સ્પેક્ટરનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે અને જે રીતે ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યું તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ મામલે આજે ચૈત્ર વસાવાએ પ્રતિક્રિયા આપી હતી। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ એક ગંભીર મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે જીપીએસસી દ્વારા લેવામાં આવતી મૌખિક ઇન્ટરવ્યૂની પ્રથા હવે જ્ઞાતિવાદી પ્રથા બની ગઈ છે। તેમણે કહ્યું કે આજે હસમુખ પટેલ પોતે દ્રોણાચાર્ય પ્રથા ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા 10 વર્ષમાં જેટલી પણ ભરતી થઈ છે તેમાં એસસી, એસટી અને ઓબીસીના ઉમેદવારો સાથે જીપીએસસીના ચેરમેનો દ્વારા હળહળતો અન્યાય કરાયો હોવાનું તેઓએ જણાવ્યું છે। વધુમાં તેમણે કહ્યું કે તાજેતરમાં જીપીએસસીની ક્લાસ 1-2ની જાહેરાતોનું વિશ્લેષણ કરતા ખ્યાલ આવે છે કે 12 ઉમેદવારો લેખિત પરીક્ષામાં 412થી 429 વચ્ચે ગુણ ધરાવતા હતા। તે ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં 20થી 35 ગુણ આપવામાં આવ્યા અને ફેલ કરાયા, તો બીજા એસસીના 12 ઉમેદવારો લેખિત પરીક્ષામાં 387થી 412 માર્ક્સ લાવ્યા છે। તે લોકોને ઇન્ટરવ્યૂમાં 24થી 52 વચ્ચે માર્ક્સ આપવામાં આવ્યા અને તેઓ નાપાસ થયા। તેની સામે ઈડબ્લ્યુએસના ઉમેદવારો જેઓ 376થી 389 વચ્ચે માર્ક્સ લાવ્યા છે તે લોકોને હસમુખ પટેલની કમિટી દ્વારા ઇન્ટરવ્યૂમાં 70થી 90 ગુણ અપાયા છે તેવું ચૈત્ર વસાવાએ જણાવ્યું છે, જેના કારણે તેઓ પાસ થયા છે। વિશ્લેષણ પરથી સ્પષ્ટ જ થયું છે ઈડબ્લ્યુએસના ઉમેદવારોના લેખિત પરીક્ષાઓમાં ગુણ ઓછા હતા, રેન્ક ઓછા હતા, નીચે હતા, છતાં એમને 70થી 90 ગુણ આપીને એમને પાસ કરવામાં આવ્યા છે। જે લોકોના 400 થી પણ વધારે ગુણ હતા એ લોકોને મૌખિક પરીક્ષામાં 20 થી 50 માર્ક આપીને નપાસ કરવામાં આવ્યા છે। સ્પષ્ટ જ છે કે આમાં ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ આધારિત માનસિકતા ધરાવતા હસમુખભાઈ પટેલ એમની કમિટી દ્વારા ચોક્કસ જ્ઞાતિને પાસ કરવા માટેનો ખેલ મોટો થયો છે એવું લાગે છે। એક જ્ઞાતિને ગોળ, એક જ્ઞાતિને ખોળ આપ્યો છે એવું અમને સ્પષ્ટ લાગે છે। ભાઈ પટેલ જ્યારે આઈપીએસ સુરતમાં હતા ત્યાં પણ અમે તપાસ કરી, એમના સમયના કાર્યકાળ દરમિયાનના અધિકારીઓ સાથે વાત કરી છે તો એમનું માનસિકતા જ્ઞાતિવાદી જ છે। ભૂતકાળમાં પણ એમને જ્યાં પણ સર્વિસ કરીને આવ્યા છે ત્યાં આ રીતની જ જ્ઞાતિવાદની છબી એમણે રાખી છે અને આમાં એમની કમિટીના જે સભ્યએ સરદારધામમાં એક દિવસ પહેલા જે મોક ઇન્ટરવ્યુ રાખ્યા હતા એ હસમુખ પટેલના કહેવાથી જ આટલું બધું થયું હશે અને આટલા બધા ઉમેદવારોને અન્યાય થયો હશે એવું અમે માનીએ છીએ। હસમુખ પટેલને પણ ચેરમેન પદેથી દૂર કરવા જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી છે। જેટલી પણ ભરતીઓ થઈ છે, તમે 16ની લેશો, 17ની લેશો, 18ની લેશો કે હમણાં 22-23ની ભરતી લેશો, એનું જો તમે વિશ્લેષણ કરશો તો તમને સ્પષ્ટ જ ખબર પડી જશે। ટોપ 10માં આવનારા ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યુના નામે નપાસ કરવામાં આવ્યા છે। જે નીચે હતા એમને મૌખિક ઇન્ટરવ્યુમાં 70થી 90 સુધીના માર્ક આપીને એમને પાસ કરવામાં આવ્યા। એના પરથી સ્પષ્ટ ફલિત થાય છે કે આમના કાર્યકાળ દરમિયાન જેટલી પણ ભરતીઓ થઈ છે એનો તપાસ કરવામાં આવે અને એમાં જે પણ લોકો જવાબદાર હોય એ કમિટી સહિત ચેરમેનો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે। તેની સામે ઈડબ્લ્યુએસના ઉમેદવારો જેઓ 376થી 389 વચ્ચે માર્ક્સ લાવ્યા છે તે લોકોને હસમુખ પટેલની કમિટી દ્વારા ઇન્ટરવ્યુમાં 70થી 90 ગુણ અપાયા છે, જેના કારણે તેઓ પાસ થયા છે તેવું ચૈત્ર વસાવાએ જણાવ્યું છે। જે વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષામાં ટોપ 10માં હતા તે લોકોને ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક આપવામાં આવ્યા, જેના કારણે તેઓ નાપાસ થયા। ચૈત્ર વસાવાએ વધુમાં જણાવ્યું કે ભૂતકાળમાં પણ તેમણે જ્યાં પણ કામ કર્યું છે ત્યાં તેમણે પોતાની આવી જ જાતિવાદી છબી રાખી છે। આ સાથે તેમણે ચેરમેન હસમુખ પટેલને પદ પરથી હટાવવાની પણ માંગ કરી છે। ચૈત્ર વસાવાએ આક્ષેપો કરતા કહ્યું છે કે હસમુખ પટેલના કહેવાથી જ આટલી મોટી સંખ્યામાં યુવાનોને અન્યાય થયો હશે તેવું મારું માનવું છે, માટે હસમુખ પટેલને ચેરમેન પદેથી દૂર કરવા જોઈએ તેવી તેમણે માંગ કરી છે। આ સાથે તેમણે જણાવ્યું કે હસમુખ પટેલના કાર્યકાળ દરમિયાન જેટલી પણ ભરતી થઈ છે તેની તપાસ થાય અને આ તમામ ઘટનામાં ચેરમેન અને કમિટીના લોકો સહિત જે પણ લોકો જવાબદાર હોય તે તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। ગુજરાત સરકારે અને હસમુખ પટેલે આ બાબતે જાહેરમાં આવીને ખુલાસો કરવો જોઈએ। જો આમ નહીં થાય તો ભૂતકાળના અને વર્તમાનના ઉમેદવારોને સાથે રાખીને જીપીએસસીની કચેરી સામે કાર્યક્રમો કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે।